એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુરમાં જૂનો કાયમી અવરજવરનો રસ્તો ફરી શરૂ કરવા રહીશોની માંગ, નગર સેવિકા જયાબેન ઠાકોર। રાધનપુર શહેરના સ્થાનિક વિસ્તારના રહીશોએ વર્ષોથી ઉપયોગમાં લેવાતા જૂના કાયમી ચાલવાના રસ્તાને પુનઃ શરૂ કરવા અંગે નગર સેવિકા અને વિપક્ષી સદસ્ય જયાબેન ઠાકોરને સ્થળ પર બોલાવી રજૂઆત કરી હતી। રહીશોના જણાવ્યા મુજબ વર્ષોથી અવરજવર માટે ઉપયોગમાં લેવાતો જૂનો રસ્તો હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે હાલ લોકો જે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે તે રેલવે વિભાગની માલિકી હેઠળ આવતો હોવાથી ત્યાંથી અવરજવર સામે રોકટોક કરવામાં આવી રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। આગામી સમયમાં રેલવે વિભાગ દ્વારા પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તો આ માર્ગ પણ બંધ થઈ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવે છે। આ પરિસ્થિતિને કારણે સ્થાનિક રહીશો, બાળકો અને સિનિયર સિટીઝનોને રોજિંદી અવરજવરમાં મુશ્કેલી પડી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી। રહીશોએ વર્ષો જૂનો રસ્તો ફરીથી ખુલ્લો કરવા રેલવે વિભાગ અને સ્થાનિક તંત્ર વચ્ચે સંકલન સાધી કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી। સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમ યોજવાની પણ ચીમકી આપવામાં આવી હતી। રહીશોની રજૂઆતને પગલે જયાબેન ઠાકોરે સમગ્ર મામલો ગંભીરતાથી લઈ સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી જૂનો રસ્તો પુનઃ શરૂ કરાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।